સુરતમાં મોડી રાત્રે સ્પોર્ટ્સ બાઇક ઉપર જતા 3 યુવકોને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો। સુરતના અડાજણમાં સ્પોર્ટ બાઇક ઉપર ફૂલ સ્પીડમાં જતા 3 યુવકો રોડ ક્રોસ કરતી કાર સાથે ટકરાતા બાઇકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો। ઇજાગ્રસ્ત 3 યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે બાઇક કાર સાથે અથડાતા ચાલક હવામાં ફૂટબોલની જેમ 30 ફૂટ જેટલો ઉછળી દૂર પટકાય છે। અડાજણ વિસ્તારમાં ભૂલકા વિહાર શાળા પાસે વહેલી સવારે 3 વાગે ભયંકર અકસ્માત સર્જાયો હતો। સ્પોર્ટ બાઇકના ચાલકે ફૂલ સ્પીડમાં બાઇક હંકારી રોડ ક્રોસ કરતી કાર સાથે ધડાકાભેર અથડાવી હતી, તો અકસ્માતમાં બાઇકનો ભૂક્કો બોલાઈ ગયો હતો। સ્પોર્ટ બાઇક ઉપર 3 યુવકો સવાર હતા, જે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટના સામે આવેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક કાર રસ્તો ક્રોસ કરી રહી હતી, તે દરમિયાન જ ફૂલ સ્પીડમાં આંખના પલકારામાં જ બાઇક કાર સાથે ધડાકાભેર અથડાય છે, જેમાં બાઇક ચાલક યુવક 30 ફૂટ જેટલો ઊંચો ઉછળી 20થી 25 ફૂટ દૂર પડે છે, જ્યારે 2 યુવકો બાઇક સાથે ત્યાં રસ્તા ઉપર પટકાય છે। ફૂલ સ્પીડમાં બાઇક કાર સાથે અથડાવાના કારણે કાર પણ ઊંચી થઈ જાય છે, તો ત્યારબાદ આસપાસથી લોકો દોડી આવે છે અને યુવકોને હોસ્પિટલ ખસેડે છે। હાલ તો અડાજણ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। સ્મીમેર હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે નાનપુરા વિસ્તારમાં 18 વર્ષીય અંતિમ જ્ઞાનદાસ ગુપ્તા પરિવાર સાથે રહે છે। પરિવારમાં માતા પિતા 3 ભાઈ અને બહેન છે। અંતિમ કૃષિ બજારમાં પટ્ટાવાળાનું કામ કરી પરિવારની આર્થિક રીતે મદદરૂપ થઈ રહ્યો છે। અંતિમ અને તેના 2 મિત્રો આજે 16મી ડિસેમ્બરે વહેલી સવારે 3 વાગે મિત્રની સ્પોર્ટ્સ બાઇક લઈ અને ચા પીવા ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો। અકસ્માતમાં બાઇક અંતિમ ગુપ્તા ચલાવી રહ્યો હતો અને 20 ફૂટ દૂર ફંગોળાઈ જતા ઈજા પામી હતી। ગંભીર અકસ્માતમાં અંતિમ ગુપ્તાને માથાના ભાગ, આંખના ભાગ, હાથ પગ ઉપર ઈજાઓ પહોંચી હતી। અકસ્માત બાદ 3 યુવકોને હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સામાન્ય ઈજા હોવાથી બંને મિત્રને ઘરે રજા આપવામાં આવી હતી તથા અંતિમ ગુપ્તાની આંખની ઉપર માથાના ભાગે 22 ટાંકા આવ્યા હતા। સ્મીમેર હોસ્પિટલમાં તેની વધુ સારવાર કરવામાં આવી રહી છે।